નમસ્કાર, સંદેશ ન્યૂઝ જોઈ રહ્યા છો આપ અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે। વાત પંચમહાલની કરીએ। પંચમહાલમાં ખેડૂતો સાથે છેતરપિંડી કરનારને ઝડપી પાડવામાં આવ્યો છે। આવકના સપના બતાવી ટ્રેક્ટર માલિક સાથે છેતરપિંડી આચરવામાં આવી, ત્યારે ટ્રેક્ટર માલિકને વિશ્વાસમાં લઈને લોન કરાવી હતી। લોનની રકમ તથા માલિકને ભાડું નહીં આપી છેતરપિંડી આચરવામાં આવી। જોકે હાલોલ પોલીસે લખન ચૌહાણની ધરપકડ કરી છે। તે ટ્રેક્ટર સાથે 48 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। 40 થી 45 જેટલા ખેડૂતો સાથે છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે। મહત્વનું છે કે ટ્રેક્ટરના નામે ખેડૂતો સાથે છેતરપિંડી આચરવામાં આવતી હતી। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા હર્ષદ મહેરા આપણી સાથે જોડાયા છે। હર્ષદ, જણાવશો કઈ રીતે આચરવામાં આવતી હતી આ છેતરપિંડી? શું અત્યારે કાર્યવાહી હાથ ધરાઈ છે? જી, પંચમહાલ જિલ્લાની અંદર ભોળા ખેડૂતોને ભરમાવીને આ લોન આપનારા જે 5 શખ્સોની જેની ધરપકડ હાલોલ પોલીસે કરી છે, તે લોકો ખેડૂતને ભરમાવીને એવું કહેતા હતા કે તમને ટ્રેક્ટર અમે લઈ આપીએ અને લોનના હપ્તા પણ અમે ભરીએ છીએ અને લોનના હપ્તા અમે આ ટ્રેક્ટરને લઈને ભાડે આપી અને એ ભાડું આવે છે એમાંથી હપ્તા ભરીશું, આવું લોભામણી જાહેરાત કરી અને 40 થી 45 જેટલા ખેડૂતોને આ રીતના લોન ઉપર ટ્રેક્ટર લેવડાવી અને એ ટ્રેક્ટરને ભાડે આપવાનું કહીને પોતે હપ્તા જ નહોતા ભરતા। જ્યારે નોટિસ આવી 45 ખેડૂતો ઉપર, ત્યારે ખબર પડી કે આ રીતના છેતરાયા હોવાનું અને આ ટ્રેક્ટરો લઈને એ લોકો ક્યાંક ટ્રેક્ટરો પણ ગાયબ કરી દીધા હતા। પણ આ મામલે ફરિયાદ હાલોલ પોલીસ સ્ટેશને થતા પોલીસે તપાસ કરીને 13 જેટલા ટ્રેક્ટરો કબજે કર્યા છે અને 5 જેટલા શખ્સોની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે। જી, આભાર હર્ષદ સમગ્ર માહિતી બદલ।